तो गणितनी अंदर आपणे जोईए के केटला प्रकरणों कराववामां आवे। तो गणितनी अंदर टोटल 14 प्रकरणों छे અને એ 14 પ્રકરણોમાંથી મહત્તમ ગુણભાર આપણે કોનો કેટલો છે એ જોઈ લઈએ। તો આમાં પ્રકરણ 5 કયું છે? સમાંતર શ્રેણી। તો આ જે પ્રકરણ 5 છે એ સમાંતર શ્રેણી છે। પ્રકરણ 7 છે એ છે યામ ભૂમિતિ અને પ્રકરણ 13 છે એ છે આંકડાશાસ્ત્ર અને પ્રકરણ 14 છે એ છે સંભાવના। હવે નવી પેપર સ્ટાઇલ મુજબ આપણે એનો ગુણભાર જોઈએ। તો નવી પેપર સ્ટાઇલ મુજબ સંભાવના છે એ 14 માર્કનું છે, આંકડાશાસ્ત્ર છે એ 16 માર્કનું છે, એના પછી જે સમાંતર શ્રેણી છે એ 13 માર્કનું છે અને યામ ભૂમિતિ છે એ 11 માર્કનું છે। આ ઉપરાંત બે પ્રકરણો પ્રકરણ 6 અને પ્રકરણ 10 પ્રકરણ 6 અને પ્રકરણ 10 પ્રકરણ 6 માં બે પ્રમેય આવે છે, થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય એટલે કે સપ્રમાણતા પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય। આ બે પ્રમેય આવે છે। આ બે પ્રમેય વિદ્યાર્થીને ક્લિયર કરાવી દેવા જે 4 માર્ક્સના આવે છે। તો 4 ગુણ એને અહીંયાથી મળી જાય છે। પ્રકરણ 10 માં પણ બે પિરિયડ આવે છે, બે પ્રમેય આવે છે, એક વર્તુળના સ્પર્શક વાળો આવે છે। એ બે પ્રમેય કરી દે તો વિદ્યાર્થીને બીજા 3 ગુણ મળી જાય છે। હવે તમે જુઓ, વિચાર કરો કે વિદ્યાર્થીને 16 ને 14 કેટલા થયા? 30 ગુણ માત્ર બે પ્રકરણમાંથી વિદ્યાર્થીને 30 ગુણ મળે છે। હવે તમે વિચાર કરો કે સંભાવના અને આંકડાશાસ્ત્ર બંનેમાં સેમ છે। સંભાવના બી એટલું અઘરું નથી, સહેલું જ છે। જો વિદ્યાર્થીના મગજમાં પ્રત્યેક પ્રકારના ઉદાહરણ ઉતારી દેવામાં આવે, પછી એમાં જુદી જુદી સંભાવનાઓ વિશેની રજૂઆત કરવામાં આવે, બાજીપાના પણ આવી જાય, પાસાઓ પણ આવી જાય, સિક્કા પણ આવી જાય, આ દરેક બાબતની જો બાળકને સમજણ આપવામાં આવે તો એ 14 માંથી 14 માર્ક્સ લાવી શકે છે। પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં 3 સૂત્રો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। જો આ 3 સૂત્રો આધારિત જો દાખલા એને વારંવાર જો પ્રેક્ટિસ કરાવવામાં આવે તો એ બાળક આંકડાશાસ્ત્ર પણ ક્લિયર કરી શકે છે। તો 16 ના 14 30 માર્કમાંથી મેક્સિમમ માર્ક એ આમાં મેળવી શકે છે। પ્રકરણ 5 સમાંતર શ્રેણી છે, એમાં બે જ પ્રકારના દાખલા, AN પ્રકારનો અને SN પ્રકારનો। આ બે જ પ્રકારના એને દાખલા કરાવો, બીજું કંઈ કરાવવાનું જરૂર નથી। તો આ 13 માંથી ઓછામાં ઓછા 6 ગુણ એ મેળવી શકે છે। અને યામ ભૂમિતિમાં 2 ભાગ પાડવાના છે, 3 ભાગ પાડવાના છે, 4 ભાગ પાડવાના છે, અથવા વિભાજન બિંદુના યામ શોધવાના છે। આવા 2 થી 3 પ્રકારના દાખલા એને શીખવાડવામાં આવે તો 6 ગુણ અહીંયા પણ મળી જાય છે। હવે તમે વિચાર કરો કેટલા ગુણ થયા? 30 ને 12 42, 42 ને 4 46 ને 3 49, 50 ગુણ ઇનફ છે કે નહીં? અને 24 તો કયા છે? 24 તો કયા છે? એ તો નફાના। એમાં તો છોકરો જે બી લખે 5 10 15 20 આવી શકે છે। ખરા ખોટામાંથી 4 ખોટા લખ્યા તો 2 સાચા પડી શકે છે, 4 રાઈટ લખ્યા તો 2 સાચા પડી શકે છે। એક વાક્યના પ્રશ્નો છે કે આ બધાની અંદર પણ બાળક માર્ક્સ મેળવી શકે છે। તો એ 24 તો નફાના છે, બાકીના 49 માર્ક તો આ થયા। હવે છોકરો નપાસ ક્યાં થાય? નપાસ થવું મુશ્કેલ છે, એમ ઈચ્છતો હોય કે મારે નપાસ થવું છે તો બી મુશ્કેલ છે। હા, સિવાય કદાચ એને બહુ પુઅર હોય અથવા અભ્યાસની અંદર કોઈ વધારે પડતી તકલીફ પડતી હોય અથવા કોઈ માઇન્ડનો પ્રોબ્લેમ હોય તો એ વિદ્યાર્થીઓ એમાં ફેલ થઈ શકે છે। બાકી જો આ પ્રકારે આયોજનબદ્ધ કામ કરાવવામાં આવે તો હું નથી માનતો કે એ વિદ્યાર્થી ક્યારેય નાપાસ